सर्वावतारधरतारं भुक्तिमुक्तिप्रदायकं वन्देऽहं श्रेष्ठदेवं तं हरिकृष्णं मनोहरम्। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આદાસના અનંત અનંત પ્રણામ હો તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજ જીવ બાલાડુબાના શ્રી ચરણોમાં તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। વિક્રમ સંવત 2082 કાર્તિક સુદ પાંચમને રવિવાર તારીખ 26/10/2025 આજે લાભ પાંચમનો પાવનકારી દિવસ છે અને આજે સ્વામિનારાયણ મંદિર ફરેણીમાં પાટોત્સવ છે। સ્વામિનારાયણ મંદિર કાંકરિયા ત્યાં હનુમાનજી મહારાજનો પાટોત્સવ છે અને આજે નિત્યાનંદ સ્વામીનો જન્મદિવસ છે। સંવત 1837 દંતિયા ગામમાં નિત્યાનંદ સ્વામીનો જન્મ થયો। નિત્યાનંદ સ્વામીના શ્રી ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ। મહાન સંત વિભૂતિ હતા। સ્વામિનારાયણ સંપ્રદાયનું એક આભૂષણ કહેવાય। મહાન વિદ્વાન પંડિત હતા। કોઈ અને વિદ્વત્તામાં પહોંચી શકે નહીં એવી સ્વામીમાં વિદ્વતા હતી, પણ અખંડ ભગવાનને રાજી કરવા માટે પોતાની વિદ્વતાનો ઉપયોગ કર્યો। નિત્યાનંદ સ્વામીને ભગવાનની સર્વોપરી ઉપાસના પણ દ્રઢ હતી। આપણે મહારાજને અને સ્વામીને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે નિત્યાનંદ સ્વામી, તમારામાં જેવી સર્વોપરી દ્રઢ ઉપાસના હતી અને તમે જેવા ભગવાનને ભક્તિ કરીને રાજી કર્યા એવા સદ્ગુણો અમને પણ આપજો, એવી સ્વામીના જન્મદિવસ નિમિત્તે પ્રાર્થના। પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ દિવ્ય પ્રેરણાથી ચાલતી નિત્ય કથામાં નિષ્કુળાનંદ સ્વામી રચિત સાર સિદ્ધિ ગ્રંથ આપણે સાંભળી રહ્યા છીએ। આજે આપણે કડવું 13મું આવ્યા છીએ, ત્યારે 13મા કડવામાં આપણે પ્રવેશ કરીએ। તીવ્ર વૈરાગ્યની ધાર છે તીખીજી, તીવ્ર વૈરાગ્યની ધાર છે તીખીજી, નથી કહેવાતું એ વાતને શીખીજી, કાળપ કંપે છે દિશ એની દેખીજી, મોટપ એની નથી જતી લેખીજી। તીવ્ર વૈરાગની ધાર સ્વામી કે તીખી છે, અડતામાં અળગું કરી દે એવી ધાર તીવ્ર વૈરાગની હવે સ્વામી વાત કરે છે। અભિનય અશક્ય છે, વૈરાગનો અભિનય ન કરાય, હોય રિયલ હોય એ જ સારું લાગે એવી વાત સ્વામી કરે છે। નથી કહેવાતું વાતને એ શીખીજી, એ વૈરાગની વાતને કંઈ શીખીને કહેવાતી નથી, એ તો અંદરથી વૈરાગ લાગે ને એની જ વાત છે આ। અને એની દિશા દેખીને કાળજું થરથર ધ્રુજે છે, મોટપ એની નથી જાતી લેખીજી, કોની?
તીવ્ર વૈરાગ્યની. તીવ્ર વૈરાગ્યની મોટપ લખ્યા પણ કહેવાતી નથી. પહેલાં સ્વામીએ વૈરાગ્યની વાત કરી, વૈરાગ્ય. અને હવે તીવ્ર વૈરાગ્ય શબ્દ આગળ લાગ્યો. વૈરાગ્યની આગળ તીવ્ર શબ્દ, વૈરાગ્ય વળી પાછું તીવ્ર વૈરાગ્યની વાત શરૂ કરી. અને પછી આગળ જતા બૃહદ વૈરાગ્યની વાત કરશે. લેખી ન જાય લેશ એની મોટપ તે માનો સહી. લેખી ન જાય લેશ એની મોટપ તે માનો સહી. વણ અંગે એ વાર્તા બરોબર કેતા બેસે નહીં. અંગ નથી વૈરાગ્યનું અને વાત કરવા જાય વૈરાગ્યની તો રાગ દેખાઈ જાય સામા માણસને. સ્વામી કે ઈ ન બરાબર, એને બરાબર કહેતા ફાવે નહીં. પણ જેના પિંડમાં એ પ્રગટે તે નિરંતે રટે નિરંતર રામ. પણ જેના પિંડમાં પ્રગટે તે રટે નિરંતર રામ. જેના અંગમાં તીવ્ર વૈરાગ પ્રગટ્યો એ નિરંતર રામ રટણ કરે. પછી જેનામાં પ્રગટ્યો એની વાત છે આ તો. અંતર ઊંડા ઉતરી પછી સમરે છે સુંદર શ્યામ. અંતરમાં ઊંડા ઉતરી સમરે છે સુંદર શ્યામ. અંતરમાં ઊંડા ઉતરીને ભગવાનમાં લાગે છે હો. ઊંડા ઉતરીને ભક્તિ કરવાની વાત છે આ તો. કોઈને દેખાડવા માટે નહીં, ઉપર ઉપરની નહીં. સારા દેખાવા કરતાં સારા થવાનો પ્રયત્ન કરવો. અંતરમાં ઊંડી ભક્તિ જેને ઉતરી એને પછી સ્વામી કે કેવું થાય જો. વસ્તી વન ને ભુવનનું ભીતર રહ્યું નથી ભાન. વસ્તી વન ભુવનનું ભીતર રહ્યું નથી ભાન. વિસરી ગઈ છે વાત બીજી રેતા મૂર્તિમાં ગુલતાન. વિસરી ગઈ છે વાત બીજી રેતા મૂર્તિમાં ગુલતાન. સ્વામી કે આવો તીવ્ર વૈરાગ જેને લાગી ગયો ને એ અખંડ ભગવાનના સ્મરણમાં રહેશે. ઊંડા ઉતરીને ભજન કરે ને રટે નિરંતર રામ. અખંડ ભગવાનનું ભજનમાં એ લીન થઈ જાય છે. એને કહેવું ન પડે ભજન કરો એમ. તીવ્ર વૈરાગ લાગી ગયો એટલે એ તો ઊંડા ઉતરીને ભક્તિ કરે છે. ઊંડા ઉતરીને ભક્તિ કરવી, ઊંડી ભક્તિ હારી, પાતાળની ભક્તિ કહેવાય. પાતાળિયું પાણી હોય ને કોઈ દી ખૂટે નહીં. ઉલાળાવાળો કૂવો હોય ને, ઉલાળિયો કૂવો, એક ઉલાળો લે ત્યાં પાણી ખૂટી જાય, વળી એને ચડવા દેવું પડે, વળી પાછો બીજો લેવો પડે કલાક પછી. પણ આ તીવ્ર વૈરાગ કેવો છે? ઊંડી ભક્તિવાળો કહેવાય. ઊંડાણવાળી ભક્તિ, દેખાડવાની ભક્તિ નહીં. પછી સ્વામી કે ગમે ત્યાં જાય ને, વસ્તી વન ભુવન ભીતર રહ્યું નથી ભાન. એ પછી વસ્તીમાં બેઠા હોય બધાની સાથે સમૂહમાં તો એને વસ્તીનું ભાન ન રહે. વિસરી ગઈ છે વાત બીજી રેતા મૂર્તિમાં ગુલતાન. એને બધી વાત વિસરી ગઈ છે કે આપણે ક્યાં બેઠા છીએ એને ખબર જ ન હોય. પછી બધા માણસની સમૂહમાં વસ્તીમાં બેઠા હોય કે પછી વનમાં બેઠા હોય કે પછી ઘરમાં બેઠા હોય, ગમે ત્યાં બેઠા હોય એની ભક્તિ ઊંડા ભક્તિમાં પોતે ઊંડા ઉતરી જાય છે. એને ખબર જ ન હોય કે હું ક્યાં છું. એને ભજન કરવું નથી પડતું પણ સહેજે સહેજે એને આમ થઈ જ જાય છે.
જો આના ઉપરથી એક પ્રસંગ સાંભળીએ. એક સિપાઈ હતા. એ સિપાઈ ભાઈ પોતે લશ્કરનું જે થાણું હોય ને, જ્યાં લશ્કર રહેતું હોય એનું થાણું હોય, એ જગ્યાએ આ સિપાઈ ભાઈ જોબ કરતા હતા. એટલે એને જોબમાં એ રીતની જોબ મળી હતી, રાત્રે એને ચોકી પહેરો કરવાનો. આખું લશ્કરના બધા માણસો સૂઈ જાય, એને એક જગ્યાએ એક દરવાજા ઉપર ખુરશી મૂકેલી હોય, ત્યાં બેસીને આખી રાત એને ચોકી પહેરો કરવાનો, બધું ધ્યાન રાખવાનું. એટલે આ સિપાઈ ભાઈ રોજ ખુરશી ઉપર બેઠા બેઠા ચોકી પહેરો કરે. પણ જે જગ્યાએ આ થાણું હતું ને લશ્કરનું, એનાથી થોડુંક દૂર આખી રાત રામધૂન શરૂ હોય. મંજીરા વાગે, તબલા વાગે, વાજિંત્રો વાગે, અને આ સિપાઈ ભાઈ ચમકે, આમ જોવે કઈ બાજુ વાગે છે. એક વખત તો જોઈ લીધું, નક્કી કરી લીધું આ બાજુ વાગે છે. અને પછી તો એ ચોકી પહેરો કરવા બેસે ને ત્યાં જ એને અંતરથી ખેંચાણ થાય. રામધૂન જેવી શરૂ થાય એ ભેગા એને જાવું ન પડે, વયું જવાય. અંદરથી ખેંચાણ થઈ જાય ને એટલે ઓટોમેટિક ત્યાં જઈને ધૂનમાં જઈને પોતે પણ વાજિંત્ર હાથમાં લઈને આંખો બંધ કરી દેહ દશા ભૂલી અને એવા ધૂનમાં મસ્ત બની જાય. ધૂન મંડે કરવા, આખી રાત ધૂન કરે. આવું 2-5 દિવસ સુધી દરરોજ જવા માંડ્યા. પછી એના ઉપરી સાહેબ હતા, એનું નામ હતું કર્નલ સાહેબ. એ કર્નલ સાહેબને કોઈ બીજા માણસોએ વાત કરી કે આ જે ચોકી પહેરાવાળા ભાઈ છે ને સિપાઈ, એ રાતે આ ખુરશી ઉપર હોતા નથી. 1-2 વાર મેં જોયું એ આ બાજુ આમ જતા હતા, કે એ બાજુ તપાસ કરો. કે ત્યાં સાંજના સમયે આખી રાત રામધૂન શરૂ હોય. એને પૂછ્યું તમે ત્યાં જાઓ છો? ત્યારે કીધું હા, આ મુમુક્ષુ આત્મા ભગવાનના ભક્ત હતા સિપાઈ, સાચું બોલી ગયા, હા મારાથી જવાઈ જાય છે. અરે પણ તમે જોબ બજાવો છો, આ જોબ નોકરી કરો છો, સરકારની છે. આ નોકરી ધંધા આપણે જે જગ્યાએ કરતા હોઈએ ને ત્યાં ઈમાનદારીપૂર્વક કરવું પડે. સરકાર આપણને પગાર આપે છે. જે સ્થાનમાં આપણને નોકરી મળી હોય, જોબ કરતા હોઈએ, એ જોબ બરાબર બજાવીએ ને ઈમાનદારીપૂર્વક, એમાં દિલ દગડાઈ ન કરીએ તો ભગવાન રાજી થાય. આપણી એક ફરજ આપણે પૂરી બજાવવી પડે, આપણે જ્યાં બજાવતા હોઈએ ત્યાં. અરે તમે પૂરેપૂરી નોકરીની ફરજ નથી બજાવતા, તમને એ નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવશે. આવું જ કરશો તો રોજ રોજ ધૂનમાં વયા જાઓ તો આ ન ચાલે. જો હવે કાલથી ગયા છો, અમે જોઈશું, કાલથી જાઓ તો પછી તમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવશે. સિપાઈ ભગવાનના ભક્ત હતા, એને એવું કંઈ હતું નહીં કે મારે દિલ દગડાઈ કરવી, પૂરેપૂરી જોબ બજાવવી નહીં, એવો એનો ભાવે નહોતો. આશય શુદ્ધ જ હતો એનો, પણ અંતરની વૃત્તિઓ ખેંચાતી હતી. તીવ્ર વૈરાગની વાત હાલે છે ને, તીવ્ર વૈરાગવાળાને ભજન કરવું નથી પડતું, થઈ જ જાય છે. આનો તીવ્ર વૈરાગનો વેગ અંદર પીડ્યો હોય ને એટલે ભજનનો અવાજ સંભળાય ને તો એ દિશામાં એને ખેંચાણ થઈ જતું હતું. શરીર ઊભા થઈને ત્યાં જવાઈ જતું હતું, એને ખબર નહોતી રહેતી અને જવાઈ જતું હતું. ભાવાવેશમાં ભાવ વિભોર થઈને વહી જતા હતા. એને પસ્તાવો થયો, અરે હું જે જગ્યાએ નોકરી કરતો હોઉં ત્યાં મારે પૂરી ફરજ બજાવવી પડે, આ મારી ભૂલ કહેવાય. હું ભજન ત્યાં બેઠો બેઠો કરીશ ખુરશી ઉપર, મારાથી ધૂનમાં ન જવાય. કર્નલ સાહેબને કીધું સાહેબ હવે હું ભૂલ નહીં કરું, હવે હું પૂરેપૂરી નોકરીની ફરજ બજાવીશ, હવે હું નહીં જાઉં, વિશ્વાસ આપું છું. અને સાંજનો સમય થયો, પાછા પોતાની ફરજ પ્રમાણે ત્યાં નોકરી, ચોકી પહેરાની નોકરી બજાવવા માટે બેઠા. ત્યાં તો જ્યાં સમય થયો અને વાજિંત્ર વાગ્યા ને ધૂન શરૂ થઈને એ ભેગા એને જાવું તો નહોતું, નક્કી જ કર્યું હતું મારાથી ન જવાય, ફરજ મારે પૂરી બજાવવી પડે. પણ અંદરનો વેગ ભક્તિનો એવો હોય ને એટલે એને ખબર નથી રહેતી અને એને જવાઈ ગયું. ધૂનમાં જઈને બેસી ગયા
દેહ ભાવ તો એને ભૂલાઈ જતો હતો ભગવાનની ભક્તિ કરે ત્યારે, એટલે એને ખબર નથી રહી અને ત્યાં જઈને બેસી ગયા છે ને આખી રાત ધૂન કરી. આ બાજુ અડધીક રાત થઈને ત્યાં કર્નલ સાહેબ રાઉન્ડમાં આવ્યા, એટલે કે જોવા માટે કે આ માણસે વિશ્વાસ આપ્યો છે પણ પૂરેપૂરી નોકરી બજાવે છે કે વિયો ગયો પાછો ધૂનમાં. ત્યાં તો જ્યાં આવીને જોયું ને પૂરા આમ ઊંઘતાય નથી અને એવી તકેદારીપૂર્વક પોતાની ફરજ બજાવે છે. ખુરશી ઉપર બેઠા હતા આ સિપાઈ, એને એમ થયું આ માણસ સારી ઈમાનદારીપૂર્વક સેવા બજાવે છે. જતા રહ્યા, વળી કલાક 2 કલાક થયા ને પાછા જોવા આવ્યા કે પાછો વયો નથી ગયો ને, તોય બેઠા હતા. 3 વખત રાતમાં, આખી રાતમાં 3 વાર સાહેબ જોવા આવ્યા, પણ ત્યાં તો આ સિપાઈ બેઠેલા જ હતા. સવાર થયું ને આ બાજુ ધૂન પૂરી થઈ અને એ દેહ ભાવમાં આવ્યા અને એને એકદમ ફાળ પડી, અરે હું ક્યાં બેઠો છું? ધૂનમાં મારાથી અવાઈ ગયું. લે, મારે આવવાનું નહોતું, કાલે તો મેં વિશ્વાસ આપ્યો હતો ને આજ મારાથી અવાઈ ગયું, હું અવિશ્વાસ ઠર્યો, હવે હું ગુનેગાર કહેવાઉં. એટલે પોતે હાથમાં તલવાર લઈ સાહેબ પાસે જઈને કીધું, કર્નલ સાહેબ આ તલવાર. કેમ લેવા? કે તલવાર હું ગુનેગાર છું, મારાથી ભૂલ થઈ ગઈ છે, મેં તમને કીધું તું હું નહીં જાઉં તોય હું ધૂનમાં મારાથી જવાઈ ગયું હતું. ખેંચાણ મને અંદરથી થયું એટલે જવાઈ ગયું. પછી મને સવારે ધૂન પૂરી થઈ ત્યારે ખબર પડી, અરે મારે નહોતું આવવાનું ને હું આવી ગયો છું, તો હવે હું દંડને પાત્ર છું. આ તલવારથી તમારે મારું માથું ઉડાડવું હોય તો ઉડાડી દો, જે દંડ દેવો એ દઈ શકો છો, ગુનેગારને દંડ જ દેવો પડે. ત્યારે કર્નલ સાહેબ સામું સામું જોઈ રહ્યા કે સિપાઈ તમે શું કહી રહ્યા છો? તમારી જગ્યાએ તો તમે પૂરી ફરજ બજાવતા હતા, બેઠા જ હતા. 3 વાર હું રાત્રે જોવા આવ્યો, 3 વાર તમે તમારી ખુરશીથી આઘા નહોતા ગયા, બેઠા જ હતા. હો, તમે કેમ આમ કહો છો કે હું નહોતો એમ? ત્યારે સિપાઈ કે સાહેબ હું નહોતો, હું તો હમી હાંજથી જ ત્યાં ધૂનમાં જઈને બેસી ગયો તો, હું આજ નહોતો. ત્યારે કીધું પણ અરે તમે જ બેઠા હોય એવું મેં જોયું, પાસે આવીને જોયું. ત્યારે કીધું તમને જે દેખાણું ને એ મારા ઠાકોરજીએ બતાવ્યું, મારી લાજ રાખી, પણ હું નહોતો. મારી જગ્યાએ મારા ભગવાન મારી ફરજ બજાવવા બેઠા હતા. હું એની ભક્તિ કરતો હતો ને, ભગવાનનો નિયમ છે, જે મને ભજે, જે રહે મારા નામમાં તો હું રહું એના કામમાં, જે રહે મારા નામમાં તો હું રહું એના કામમાં, પણ જે રહે એના કામમાં તો હું રહું મારા ધામમાં. આ મારા નામમાં હતો ભક્ત, હું એના ભજનમાં લીન હતો ને એટલે ભગવાન કદાચ મારું રૂપ ધારણ કરી અને ભગવાન બેઠા હશે. હો, બાકી હું નહોતો સાહેબ, હું નહોતો, મારી ભૂલ થઈ ગઈ. ત્યારે કર્નલ સાહેબનું માથું એના ચરણમાં નમી ગયું કે ભાઈ સિપાઈ તમે તો મહાન ભક્ત છો, તમારું કામ કરવા ભગવાન આવી ગયા, તમે ભક્તિ કરવો છો એટલે. અને પછી તો એ સિપાહીના એવો તીવ્ર વૈરાગ હતો ને, પછી ત્યાં એની નોકરીનું રાજીનામું આપી અને પોતે નિવૃત્ત થઈ અને એક આશ્રમ બાંધી અને અખંડ રામ નામનું ભજન કરવા માટે ત્યાં રહેવા લાગ્યા. અને કર્નલ સાહેબને પણ વૈરાગ લાગી ગયો. એને એમ થયું કે ઓહો કરવી તો ભગવાનની ભક્તિ કરી લેવાય, આ જીવન આપણને મળ્યું છે ને એટલે એ પોતે આશ્રમ બાંધી અને સંત થઈ ગયા. અને એનું નામ, સિપાહીનું નામ એના ગુરુ એક કર્યા અને એને દીક્ષા દીધી અને નામ પાડ્યું રઘુનાથ દાસજી સ્વામી. અને ત્યાં રહીને ભક્તિ કરતા. અને કર્નલ સાહેબ પણ એના શિષ્ય થઈને એ આશ્રમમાં જ રહ્યા. કહેવાનું ભક્તિ કરવી નથી પડતી, ઓટોમેટિક અંદરથી ઉદ્ભવે છે, થઈ જાય છે. એને પાછું માયાના કામ કરવામાં એનું ચિત્ત ચોંટતું નથી, ચોંટાડવું જ છે. અને આ સિપાહીને તો
નોકરી પૂરેપૂરી બજાવી જ હતી, પણ ભજનનો સ્નાદ સંભળાય એટલે એનું અંતઃકરણ ખેંચાણું. આને કહેવાય તીવ્ર વૈરાગ્ય. આપણે ભક્તિ કરવી પડે છે, આપણે જોડાણ કરવું પડે છે. એ વાજિંદ્ર વગાડી માંડ ઘડીક બેહીએ ગી ધૂઈને અખંડ રાખી હોય, અખંડ ધૂઈને રાખી હોય ને ત્યારની પરીક્ષા થઈ જાય આપણી. આપણે જો બેહવાના ટેવવાળા હોઈએ અને ભક્તિ ભાવ પ્રેમ ભાવવાળા હોઈએ ને, ભજન કરવાના અંગવાળા હોય ને, તો આપણને ભગવાનના ધૂનમાં બેસવું ગમે. અને ભગવાનની ધૂન છે ને, એ તો રોકડું ભજન કહેવાય. સીધું ફળ મળી જાય. જો ભાવથી સ્વામિનારાયણ કરતા હોય ને, સ્વામિનારાયણ નામનો એક નામનો જેટલો મહિમા છે ને એટલું ફળ મળી જાય. પણ ભાવથી પૂરા મહિમાથી મંત્રનો મહિમા સમજીને જો કરીએ ને તો અખંડ ધૂનમાં કસોટી થાય. જેને ભજનના અંગ હોય ને એ આખો દિવસ એક પલાઠીએ બેસી રહે તો એ થાકે નહીં, અને એને રસ જ આવ્યા કરે, અંદરથી ઊંડોથી રસ જ આવ્યા કરે. અને તીવ્ર વૈરાગ કહેવાય, ભગવાનમાં પ્રીતિવાળા કહેવાય, મહિમાવાળા કહેવાય. નહીંતર ખેંચીને પરાણે બેસાડવા પડે. ધૂનમાં ઘડીક બેહો ઘડીક ધૂનમાં બેહો, ઘડીક બેહે, પછી કોઈક કહેવાવાળા આઘા પાછા થાય ને તો વળી ઊભા થઈને વૈયા જાય. કેમ? આમ ભક્ત કહેવાઈએ છીએ, પણ આપણને બેસવું ગમે નહીં. અખંડ બેસવું પડે ને એટલે કંટાળો ચડે. જો ગ્રહણ ને એવું હોય ત્યારે કેટલા કલાકો સુધીનું જેટલું ગ્રહણ હોય એટલી કલાક ધૂન કરવાની હોય ને, એ તો જે ભજનના અંગવાળા હોય ને ગમે એટલા દૂર રહેતા હોય ને તો એ ગ્રહણની ધૂન કરવાનો કેટલો મહિમા. એક મંત્રે અનંત ગણું ફળ મળે. આમેય ભગવાનના નામનો મહિમા તો છે જ, પણ ગ્રહણમાં કરેલું ભજનનું ફળ અનંત ગણું મળે છે. એટલે બીજી સર્વે ક્રિયાનો ત્યાગ કરી ગ્રહણ શરૂ થાય એ પહેલાં ભજન કરવા માટે પહોંચી જવું. આપણે જ્યાં રહેતા હોય ત્યાં મંદિરે, કદાચ આપણે એવા શહેરમાં રહેતા હોય ને દૂર મંદિર હોય ને આપણાથી જઈ શકાય એમ ન હોય તોય આપણે રાતનું ગ્રહણ હોય તો પથારીમાં નહીં, ક્યાંય અડ્યા વગર એક બાજુ બેસી ભગવાનનું સ્વરૂપ મૂર્તિ પધરાવી કાં પ્રદક્ષિણા કરતાં કાં બેસીને ભગવાનની અખંડ ધૂન કરવી, ભગવાનના નામનો અખંડ જપ કરવો. એટલે ભગવાનનું ભજન છે ને એ તો તીવ્ર વૈરાગ્ય અંદર હોય ને તો ભગવાન ભૂલાય નહીં. પછી વસ્તી કે વન કે ભુવન ભીતર રહ્યું નથી બાન, વિસરી ગઈ છે વાત બીજી, રહેતા મૂર્તિમાં ગુલતાન. જ્યાં બેઠા હોય ત્યાં એને ભક્તિ થાય, દેહનું બાન જ ન રહે. એક ઘોડેસવાર એક ભાઈ હતા ને, એ ઘોડા ઉપર બેસે ને એ કીર્તનો લલકારતા જાય, કીર્તન ગાતા તો ભગવાન એની પાછળ દોડે. એક વખત ઘોડેસવાર થઈને કીર્તન જોરથી ગાતા જતા હતા તો ભગવાન એની પાછળ દોડ્યા આવે. તે કોઈ સામુથી આમ આ ઘોડેસવારને કંઈ ખબર નહીં કે મારી પાછળ ભગવાન આવે છે, પાછળ વાળું જોયું ન હોય એટલે, પણ આમથી કોઈ આવતું હોય એને તો ખબર પડે ને આ પાછળ કોણ દોડે છે. એક કોઈ વટે માર્ગુએ કીધું, ઘોડેસવાર ભાઈ તમારી પાછળ કોક દોડ્યું આવે છે. પછી ઊભા રહ્યા, પાછું વાળું જોયું, એને તો ભગવાનના દર્શન થયા. ઓહો, ઠાકોરજી પધારે છે. એકદમ નીચે ઉતરી ભગવાનને દંડવટ કરીને કીધું, પ્રભુ કેમ દોડો છો? કે તમે કીર્તન બોલો છો ને તે મને સાંભળવા બહુ ગમે છે, એટલે મારાથી રહેવાતું નથી. એટલે ઘોડો દોડતો હોય એટલે મારે એ રીતે દોડવું પડે, અને જો આઘો ગાળો પડી જાય તમારા કીર્તનના શબ્દો સંભળાય નહીં એટલે દોડું છું. અરે પ્રભુ, મને કહેવું તું ને ધીમો ઘોડો ચલાવો અથવા તો ઊભા રહ્યો, તમે હેઠા હાલો ને હું ઘોડે ચડીને બેસું. તમને ઘોડા ઉપર બેસાડી દેત ને હું નીચે ચાલત. મને કેવું જ તું હું પાછળ આવું છું. ભગવાન કે જો કહું ને તો તમારી કીર્તનનો તાર તૂટી જાય, એટલે મેં તમને કીધું નહોતું. જો એને કેવી ભક્તિ કેવી લાગી છે, તો ઘોડેસવાર હોય તોય કીર્તનો બોલતા જાય. આવા હૃદયની અંદર ભગવાન એને વિસરે નહીં. વિસરી ગઈ છે બીજી વાત, રહેતા મૂર્તિમાં ગુલતાન. ઈ ટાણે ઘોડા હતા તો અત્યારે 4 વ્હીલ 2 વ્હીલ ગાડીઓ ચલાવવાનું જ હોય ને, એને આપણે ભગવાનમાં મન રાખી ભગવાનનું સ્મરણ ભજન કીર્તન કરતાં ગાડીઓ ચલાવીએ. અને બેસવાવાળા હોય
એણે પણ ભગવાનની ભક્તિ કરતાં કરતાં કથાઓ સાંભળીએ, ધૂન સાંભળીએ, કીર્તનો સાંભળીએ, આપણે પણ બોલીએ. આમ તો ગાડીમાં બેસીએ ને ત્યારે માણકીય ચડ્યા રે મોહન વન માળી, આ પદ તો અવશ્ય બોલવું. તમે બોલતા હશો. આપણે આપણી રીતે બસમાં ક્યાંક ગયા, ટ્રેનમાં ગયા કે પ્લેનમાં ગયા, ગમે તે વાહનમાં ગયા, આપણી રીતે ભગવાનનું ધ્યાન કરીએ. હે મહારાજ, તમે આગળ વાહન ચાલે એ પહેલાં ભગવાનનું ચિંતન કરી લેવું. મહારાજ આગળ છે હો, એ માણકી ઘોડી લઈને આગળ મહારાજ ચાલે છે. અને મહારાજ જ પોતે આ ગાડી હોય કે પ્લેન હોય કે ટ્રેન હોય કે બસ હોય, જેમાં બેઠા હોય મહારાજ ચલાવે છે. મહારાજ આગળ છે, એક રૂપે મહારાજ આગળ છે, એક રૂપે ભગવાન ચલાવે છે. અને આપણે માણકીએ ચડ્યા રે એ પદ બોલી અને ભગવાનની માણકીને આગળ કરી છે. પાછળ આ વાહન ચાલ્યું જાય છે, ડ્રાઈવરમાં રહીને ભગવાન ચલાવી રહ્યા છે. આવો ભાવ આપણે કરીએ અને પદ બોલીએ, જન્મંગલના પાઠ બોલીએ. અમારે પૂજ્ય ગુરુજીની આજ્ઞાથી પહેલેથી ગમે તે વાહનમાં અમે સાંખ્યોગી બહેનો અમે બધા ને આ એક નિયમ પૂજ્ય ગુરુજીએ આપેલું છે. ગમે ત્યાં કોઈ જાય કે વાહનમાં બેસે, ગાડીમાં બેસે એટલે સીધા જન્મંગલના 11 પાઠ, માણકીય ચડ્યા રે ચારેય પદ બોલી અને પછી ભગવાનની કથા સાંભળવાની હોય, માળા કરવાની હોય. આ રીતે ભજન કરવાનો રિવાજ હોય વાહનમાં બેસીએ તોય. આપણે પણ, તમે પણ ભલે સંસારમાં રહેતા હો તો પણ આપણે આ નિયમ તો આપણે આપણી રીતે કરી શકીએ. જોર જોરથી ન બોલીએ તો આપણે મનમાં આપણી રીતે બોલી લઈએ. માણકીએ ચડ્યા રે, તમને એમ થાય મોઢે ન આવડે તો તમારું પર્સ પાકીટ હોય એમાં એ પદ લખીને એકાદો કાગળિયો અથવા ચોપડી રાખીએ અને આપણી રીતે બોલી લઈએ. પછી દરરોજ વારંવાર બોલવાથી એ કંઠસ્થ થઈ જશે અને પછી તમને ગમે ત્યાં જાઓ ને તો તમને આ પદ બોલ્યા વગર ગમશે નહીં. લ્યો, આવો આપણે નિયમ રાખવો. ભગવાન સાંભળે છે અને મહારાજને માણકીએ ચડાવીએ ને તો ભગવાન માણકી ઘોડી લઈને આગળ ચાલે છે, આપણી રક્ષા કરે છે. ભગવાન આપણો રસ્તો આમ એકદમ અનુકૂળ બનાવતા જાય છે. એટલે ભગવાનને વિસરવા ન દેવા. વિસરી ગઈ છે બીજી વાત, તીવ્ર વૈરાગ્યવાળાની વાત કરે છે. રહેતા મૂર્તિમાં ગુલતાન હો, દેહનું ભાન ન રહે. કોઈ ક્યાંય જાય તો આપણે તો એવું દેહનું બધું ભાન હોય, પણ એને કેવું છે, વિસરી ગઈ છે વાત બીજી, રહેતા મૂર્તિમાં ગુલતાન. હે વિસરી ગઈ છે વાત બીજી, રહેતા મૂર્તિમાં ગુલતાન. डूब गए मूर्ति में, भूल गए सब कुछ, कुछ भी पता नहीं उनको लग गया वो हरि में. આનું નામ કહેવાય ભગત. પછી નિષ્કુળાનંદ સ્વામી લખે, પછી એને શું થાય, કેવી સ્થિતિ થઈ જાય, વિસરી ગઈ બીજી વાત અને મૂર્તિમાં ગુલતાન થઈ ગયા. પછી એને કેવી અંદરથી અનુભૂતિ થાય, તો વર્ણ આશ્રમ ને જાતનું નથી જાણપણું તે જરાય. વર્ણ આશ્રમ જાતનું નથી જાણપણું તે જરાય. એવા ભક્તને વર્ણ આશ્રમ નાત જાતનું જાણપણું નથી. બસ એક ભગવાનનું જ જાણપણું છે, જ્ઞાન છે. વર્ણ આશ્રમ ને જાતનું નથી જાણપણું જરાય. નામ રૂપ રંક ભૂપ નથી મનાતું મન માય. નામ રૂપ રંક ભૂપ નથી મનાતું મન માય. નથી મનાતું મનમાય. એને પોતાનું નામ શું છે એ પણ ખબર રહેતી નથી. કોને? તીવ્ર વૈરાગ લાગ્યો એની વાત છે. વાહ, રૂપ પોતાનું કેવું છે એની પણ એને ખબર નથી, જ્ઞાન નથી. હું રંક છું કે રાજા છું, ત્યાગી છું કે ગ્રહસ્થ છું, કશી ખબર નથી.
એક જાણપણું ક્યું થઈ ગયું? ભગવાનનું જ છે. એક ભગવાનનું જ જાણપણું એને થઈ ગયું છે. સ્વામી બહુ ઊંચી વાત લખે છે, ઉચ્ચ કક્ષાની વાતો લખે છે. સ્વામીને એવું કંઈ યાદ નહીં આવ્યું હોય કે આ પાછળવાળાને કેવું કામમાં આવશે, કે બધાને આ કામમાં આવશે કે નહીં, એમ નહીં. એ તો નિજ મસ્તીમાં સ્વામી લખે છે, નિજાનંદમાં મસ્ત બનીને લખે છે. એને અંદર વૈરાગ વર્તે છે ને, એટલે એ એનો અનુભવ લખી રહ્યા છે. એટલે સમજાઈ જાય એવું તો છે જ, પણ આવી સ્થિતિ આપણી નથી. છતાં પણ કેવી વાતો લખી છે, એવી કરવી પડે એમ તો છે જ. કવિ કોવિદ પંડિતપણું પરઠતા ન પણ પરઠાય નહીં, તે તીવ્ર વૈરાગ્ય નાખ્યું તોડી, એક હરિ મૂર્તિમાં હી રહી. પોતાને કવિ છું કે કોવિદ છું, પંડિત છું, કાંઈ ખબર નથી. ભક્તિ લાગે ને એને કવિપણાનું પણ કશું માન ન હોતું નથી, પંડિતપણાનું માન નહીં, વિદ્વતાનું માન નહીં, એમાં એને કાંઈ નહીં. હાણ વૃદ્ધિને હાર્યા જીત્યા, ખાટ્યા ખોયાનું નથી ખરું, હરિમૂર્તિમાં વૃત્તિ વળગી, તેણે વિસરી ગયું પરું. હાણ થઈ કે વૃદ્ધિ થઈ, કે ખાટ્યા કે ખોયા, એનું કશું જ નહીં. બસ એને તો એક ભગવાનમાં જ વૃત્તિ લાગી ગઈ છે. એણે વિસરી ગયું પરું, એટલે કે બધું, એને બીજું બધું ભગવાન વિનાનું ભૂલાય જ ગયું છે. આપણું કેવું? ભગવાન વિનાનું બહુ સાંભળે ને ભગવાન ઓછા સાંભળે. લ્યો, નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનને પામવા માટે આ જોરદાર શબ્દોનું વર્ણન કર્યું છે. આપણાથી ગ્રહણ થાય એટલું આપણે કરવું, જેટલું ગ્રહણ કરશું એટલું આપણને આનંદ અંતરથી આવશે. આ તો જેટલું ભગવાનમાં જોડાવાય એટલો આનંદ અંદરથી આવે. સ્વામી એક દ્રષ્ટાંત આપે છે કે જેમ ચડે ઊંચે કોઈ અંબરે, તે તો ભૂમિ આકાર ભાળે નહીં, તે શુભાશુભ સહુ પર છે, અસત્ય સત્ય કોઈ કાળે નહીં. કોઈ આકાશમાં બહુ ઊંચે જાય તો સ્વાભાવિક છે એને પૃથ્વીનો આકાર દેખાય નહીં. આપણે પ્લેનમાં બેઠા હોય, કોઈ વસ્તુનો પછી આકાર દેખાય? ઠેઠ ઊંચા ઊંચા જેમ જાય એમ. તે શુભ અશુભ સૌથી પર છે, અસત્ય કે સત્ય કાંઈ કાળે નથી, કોઈ કાળે, એને બધું જ સમ છે. આ તો એક દ્રષ્ટાંત આપ્યું, પણ સિદ્ધાંત એ છે કે તે વસ્તુતા એ વસ્તુ નથી, તે વસ્તુને કેવી કહેવાય, એમ તીવ્ર વૈરાગ્યવાનને એમ સહેજે વર્તે છે સદાય. વસ્તુતા એ વસ્તુ નથી, એ વસ્તુને કેવી કેવી? મહારાજ વચનામૃતમાં કહે છે કે ભગવાનને ઉપમા દઈએ એવું કશું જ નથી. દાખલા તરીકે ઘી છે, એને શું ઉપમા દઈએ આપણે? કેવું છે ઘી? કેવું? તમને કોઈ પૂછે કે દૂધ કેવું, તો આપણે કલર કહીએ સફેદ. કેવું લાગ્યું? મીઠું. પણ કેવું? ઘીનું વર્ણન કે દૂધનું એમ વર્ણન ન થઈ શકે એમ. મહારાજ વચનામૃતમાં કે એમ ભગવાનને ઉપમા દઈએ એવું કશું જ નથી. એ જેવા ભગવાન જેવા તો એક ભગવાન જ છે, માત્ર એમાં વૃત્તિ લાગી ગઈ અને એનું જો જ્ઞાન થઈ ગયું પછી બીજું જ્ઞાન રહેતું નથી. આ કામ થઈ ગયું વૈરાગથી. આ કામ વૈરાગથી થાય છે એમ. વૈરાગવાને આવું સહેજે સહેજે વર્તે છે, ભગવાનમય અને સહેજે રહેવાય છે. આપણે તો કેટલું કરીએ ત્યારે માંડ માંડ ભગવાન સાંભળે, અને વૈરાગવાનને તો સહેજે સહેજે સાંભળ્યા જ કરે. વૈરાગવાનને દેહનો અભાવ હોય અને ભગવાનમાં જ પ્રીતિ હોય. એ પ્રીતિને પ્રતાપે ભગવાન સામે જેને દ્રષ્ટિ હોય
એટલે બીજું કાંઈ એને નજરમાં જ ન હોય. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ને ભાળે રે, એવું વૈરાગ્યવાનને હોય છે. એમ કહે છે સ્વામી, એમ સહેજે વર્તે સદાય, સહેજે પાછું સદાય હો, સહેજે સહેજે ભગવાન મય રહેવાય, પાછું સદાય, ઘડીક ઘડીક નહીં, સદાય વર્તે છે. લ્યો, હર પળ હરિમાં ગુલતાન રહે છે. કેવો આનંદ હશે, અરે કેવી એને મસ્તી હશે, એનું વર્ણન કેમ થાય. એ ભગવાનનું સ્વરૂપ કેવું, એ ભગવાનનો આનંદ કેવો, એ કેવું જબરજસ્ત સુખ હશે. એ અલૌકિક આ લોકને મળતું આવે એવું નથી. એ આનંદ ભગવાનનો આનંદ એકાદ વાર જો આવી જાય ને તોય કામ થઈ જાય હો, ગાઢ પ્રીતિ થાય, પછી આત્મા ભગવાનમાં ચોંટે, પછી સાક્ષાત જ્ઞાન ભગવાનનું થાય. એ વૈરાગ્યથી થાય છે. તીવ્ર વૈરાગ્ય તેણે કરીને જગત સુખ જોયામાં નથી આવતું. તીવ્ર વૈરાગ્ય તેણે કરીને જગત સુખ જોયામાં નથી આવતું. નિષ્કુળાનંદનાથ મૂર્તિ વિના બીજું ભૂલે પણ નથી ભાવતું. નિષ્કુળાનંદ સ્વામી કે જગતનું સુખ જોયામાં તીવ્ર વૈરાગ્યવાળાને આવતું જ નથી, નજરમાં જ ન આવે. કારણ કે એની ઈચ્છા હોય ને ત્યાં સુધી એને જોયામાં આવે. ઈચ્છા મટી જાય પછી શું, માણસ પછી જોવે જ નહીં ને. જગતનું સુખ જોવાની ઈચ્છા જ મટી ગઈ છે. જો બોટાદના શિવલાલભાઈની વાત, શિવલાલભાઈ રોજ દુકાને જતા હશે, રસ્તામાં એક મકાન ચણાતું હતું, આખું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું, 3 માળનું. એ તૈયાર થઈ ગયું એને પણ 6 મહિના વીતી ગયા. શિવલાલભાઈને કાંઈ ખબર નહીં, રોજ દુકાને જાય ને આવે, એ જ રસ્તેથી જતા આવતા. બરોબર એક દિવસનો સમય, શિવલાલભાઈ ભગવાનનું અખંડ ભજન કરતાં કરતાં દુકાને જતા હતા, એમાં અચાનક છીક આવીને આમ ઉપર જોવાઈ ગયું. એટલે એમ થયું કે આ બિલ્ડિંગ ક્યારે બની ગયું, અહીંયા તો પ્લોટ હતો. બસ એ અખંડ ભગવાનમય વર્તે છે એટલે આવી એની અદ્ભુત વાતો છે. ક્યાં ઈ ને ક્યાં આપણે. એ શિવલાલભાઈ પૂજા કરવા બેસે ને, આ ગચ્છ ભગવન દેવ સ્વસ્થાનાત પરમેશ્વર અહમ પૂજામ કરિષ્યામી સદા ત્વમ સન્મુખો ભવ. આવાહન મંત્ર જ્યાં શિવલાલભાઈ બોલે ત્યાં તો સાક્ષાત ભગવાન મૂર્તિમાન પૂજામાં આવીને બેસી જતા હતા. વાત જ એની એવી જોરદાર છે. એક વખત શિવલાલભાઈ ધ્યાનમાં બેઠેલા, હવે થોડુંક આમ માળિયું ઊંચું હતું, એમાં 2 બિલાડા ચડી ગયા, એમાં ઘીનું કુંડલું પડ્યું હતું. તે ઘીનું કુંડલું નાખ્યું હેઠું, તે ઢોળાઈ ગયું. અને એ ઘીનું આવડું મોટું કુંડલું હેઠું પડે તો અવાજ એ કેટલો થયો હોય. અવાજ થયો એટલે બહાર હતા એટલે એના પિતાશ્રી, એના જે કોઈ ઘરના સભ્યો હતા, એને એમ થયું આ અવાજ શેનો આવ્યો. ઘરમાં જે આવ્યા ત્યાં તો કુંડલું પડ્યું હતું, ઢાંકણું ઉઘડી ગયું હતું, ઘી બધું જ ઢોળાઈ ગયું. એના પિતાશ્રીએ બગાદોશીએ કીધું કે શિવા, આ તારી બાજુમાં બિલાડા બાંધે અને ઘીનું કુંડલું ઢોળી નાખતા હોય તો તને અહીંયા બેઠો છો તો અવાજ આવ્યો નહીં તને? અમે ક્યાં આઘા હતા તો અવાજ મોટો આવ્યો, આવડો મોટો અવાજ અમે બહાર હતા તો સંભળાણો. તું અહીંયા બેઠો છો તો તને અવાજ નથી આવતો? તો તારે બિલાડાને આઘા કરવા પડે કે નહીં? ઘી થોડું ઢોળાવા દેવાય, કેટલું મોંઘું હોય. અમે દોડીને આવ્યા તો તને સંભળાણું નહીં, અમને નવાઈ લાગે છે, તને કેમ સંભળાણું નહીં? શિવા, તું ધ્યાન કઈ રીતનું કરે છે તે તને કાંઈ ખબર જ ન હોય? કે પિતાજી મને ખબર જ નથી. ખબર હોય તો થોડો હું કંઈ ઘી ઢોળાવા દઉં. અરે શિવા, ખબર નથી, આટલો અવાજ આવ્યો તોય? તું કઈ પ્રકારનું ધ્યાન કરે છે એ તો કે. ત્યારે કે પિતાજી સાંભળવું છે હું કેવું ધ્યાન કરું છું? જો હું ધ્યાન કરવા બેસું ને પહેલાં તો આખું બ્રહ્માંડને સળગાવી દઉં, પછી આખી દુનિયાને સળગાવી દઉં,
પછી આ બોટાદ ગામને સળગાવી દો, પછી તમને બધાને આખા પરિવારને સળગાવી દઉં, આ ઘરને સળગાવી દઉં, આ પરિવારને સળગાવી દઉં, અને એની રાખને પણ ઉડાડી દઉં, અને પછી હું અક્ષર રૂપ મારો એક આત્મા રહીને પછી એમાં હું આ મારો દેહ નહીં હળગાવી દઉં, પછી અક્ષરરૂપ મારો એક આત્મા, તેજોમય આત્મા, એમાં હું ભગવાનમાં આત્મા, પછી એમાં ભગવાન પધરાવી દઉં અને ભગવાનમાં હું જોડાઈ જાઉં. પછી હું અહીં હોવ જ ન અહીંયા હોય જ નહીં, હું તો મહારાજની સાથે હોઉં. પછી અહીંયા ઘીના કુંડલા પડે કે જે થાય એની મને ક્યાંથી ખબર હોય? હું દેહમાં હોઉં તો ખબર હોય ને. હું તો ભગવાનમાં આ રીતે જોડાઈ ગયો, મારો આત્મા ભગવાનમાં ઓતપ્રોત થઈ ગયો હોય, એટલે હું પછી દેહમાં જ ન હોઉં, મારો દેહ અહીંયા બેઠો હોય, હું થોડો હોઉં અહીંયા. એટલે પછી મને ક્યાંથી ખબર હોય? પિતાશ્રી ભગાદોશી કે શિવા તું તો જબરું ધ્યાન કરે છે હો, અમે ધ્યાન તો કરીએ પણ અમને તો ક્યાં કંઈ ખખડે બધી ખબર હોય, કીડી મકોડો ચડે તો એમને બધી ખબર હોય. શિવલાલભાઈ આવા હતા લ્યો, નવલખા શેઠ, છતાં ભગવાનમાં કેવી પ્રીતિ થઈ, રેકોર્ડ તોડ્યો હોય એણે તો, ભગવાનનું કેવું ધ્યાન કરે. પણ એને ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાન સંતોને વિશે બહુ હેત હતું. એ હેતે કરીને પર હતા આ સંસારથી, અને ભગવાન અને સંતોને માટે પ્રાણ પાથરી દે એવા ભગત હતા હો. ભગવાન અને સંતોને માટે સર્વસ્વ કુરબાન કરી દેતા હતા, એવી અને સંતોમાં પ્રીતિ હતી. અને એવા સંતોના સમાગમથી શિવલાલભાઈ આવા ઉચ્ચ કોટીના ભક્ત થયા હતા. ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા, પછી ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરતા, અને અખંડ પોતે તો દેહથી ભાવથી પર વર્તતા હતા, દેહાતીત દશામાં હો. નવલખા શેઠ છતાં પણ હો, એક વખત શિવલાલભાઈને બગાદોશી ગાડામાં બેસી ગઢડા દર્શને જતા હતા પુણ્યમે. તે બગાદોશી અને ગાડું ચલાવવાવાળા ભાઈ હતા, એની સાથે બગાદોશી ગાડાવાળા ભાઈ સાથે વાતો કરે કે જોતો ખરા ભાઈ, આ ખેતરવાળા જેના ખેતર આવે ને ત્યાં જોતા જાય, જોતો ખરા આ ખેતરવાળાએ તો ભારે સીધા ચાહા કર્યા છે હો, કાંઈ બાજરો પાકશે આને, ડુંડા તો જોઈએ ને કેવા આ ખેતી કરનારા આ કેવા ખેડૂત હશે. અને વળી પાછું બીજા કોકનું ખેતર આવે ને કે આમાં તો આટલા મણ કપાસ થશે, આનો કંઈ કપાસ છે, ઓણ તો આનો કપાસ થશે, આને તો આટલી શીંગ થશે, અને આટલું થશે. આમ વાતો કરતા કરતા ઠેઠ ગઢડા સુધી વાતો કરી, એટલે આટલો મણ આને બાજરો થશે. પણ શિવલાલભાઈ તો હાથમાં ગૌમુખી લઈને માળા લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ અખંડ આંખો બંધ કરીને માળા જ ફેરવતા હતા. ગઢડા પહોંચ્યા ને ત્યારે શિવલાલભાઈએ જરાક વિવેકથી પિતાજીને કીધું, પિતાશ્રી બોટાદથી નીકળ્યા ત્યારના તમે એક ધારા ટગર ટગર બધાની સીમ ખેતર બધાને જોયા જ કરો છો, તો એના ખેતરમાં જે પાકશે એમાંથી અમુક ભાગ તમને આપવાના છે એમાંથી. અરે શિવા એ થોડા આપે આપણને, લે તું શું વાત કરશો, તો પછી તમને આપવાના જ નથી તો આ બધાનું તારણ શું કામ કરતા હતા કે આના ખેતરમાં આટલો પાક થશે, આને આટલો કપાસ થશે, આને આટલો બાજરો થશે, હે આને આમ થશે ને આનું ખેતર આવું છે ને. આટલી બધી નોંધ લેતા લેતા તમે ગઢડા આવ્યા. તમે જેટલી ઘડી વાતો કરીને ગપ ગોળા માર્યા, ખોટો સમય બગાડ્યો, કેટલો કિંમતી સમય છે ને તમે આમનામ આવા કોકની વાતો કરવામાં, આમાં આપણે શું લાભ? એના ખેતરમાં જે પાકવાનું હોય છે એ પાકશે, આપણે શું? તમને કાંઈ એમાં ફળ મળ્યું? અત્યાર સુધી વાત કરી એમાં. હું બોટાદથી નીકળ્યો ને ત્યારથી માળા ફેરવતો ફેરવતો આવ્યો, મારે આટલી બધી માળા થઈ ગઈ, અને હૃદયમાં એટલી શાંતિ થઈ, આટલી ભક્તિ થઈ, મને ભક્તિનું ફળ મળ્યું. પણ તમને શેનું ફળ મળ્યું? વાતો કર્યા એનું આપણને એ ફળ મળે પછી તો.
અને તમે જેના ખેતરને વખાણ્યું એ શું તમને કંઈ પગાર દેવાના છે? એમાંથી કંઈ અડધો પડધો ભાગ આપવાના છે? આમ અમતા શા માટે સમયને બગાડો છો? કિંમતી સમય છે. આવા શિવલાલભાઈ જગતના સુખ સામે એને દ્રષ્ટિ જ નહોતી. જગતની કોઈ પણ વાતમાં એને નજર જ નહીં ને. એટલે નિષ્કુળાનંદ સ્વામી આવા વૈરાગ્યનિષ્ઠ સંતો ભક્તોના તીવ્ર વૈરાગ્યવાળા હોય ને એ ગ્રહસ્થ પણ હોય હો. આ શિવલાલભાઈ કાંઈ ત્યાગી નહોતા, પણ ત્યાગી જેવું જીવન જીવતા હતા. સંસારમાં રહેવા છતાં પણ અનાસક્ત ભાવે, સંસારનું એને કોઈ બંધન જ નહોતું. એટલે એ તીવ્ર વૈરાગ્યમાં ખપે હો, એવી એની વૈરાગ્ય વૃત્તિ હતી. એટલે સ્વામી આવા ભક્તો અને આવા સંતો માટે આ પંક્તિ લખે છે કે તીવ્ર વૈરાગ્ય તેણે કરીને જગત સુખ જોયામાં નથી આવતું. તીવ્ર વૈરાગ્ય તેણે કરીને જગત સુખ જોયામાં નથી આવતું. નિષ્કુળાનંદનાથ મૂર્તિ વિના બીજું ભૂલે પણ નથી ભાવતું. નિષ્કુળાનંદનાથ મૂર્તિ વિના બીજું ભૂલે પણ નથી ભાવતું. ભગવાન વિના એને બીજું ભાવતું જ નથી ને, બીજી વાત જ નહીં. એક ધારી વૃત્તિ બસ ભગવાનમાં જ લાગી ગઈ છે. આવી વાતો નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે મૂર્તિમાં વૃત્તિ રાખવા વિશે. એ વૈરાગ્યવાનને આવી ભગવાનમાં વૃત્તિ રહેશે એમ. નાથ મૂર્તિ વિના, નિષ્કુળાનંદ નાથ મૂર્તિ વિના બીજું ભૂલે પણ ભાવતું નથી. આપણે વિચારીએ આ ભોજનની વાત નથી હો, ભોજન ભાવતું નથી એમ નથી કહેતા સ્વામી. ભગવાનની મૂર્તિ વિના બીજું એને કાંઈ ભાવતું નથી, એટલે કે કાંઈ ગમતું જ નથી. જોવું નથી ગમતું, સાંભળવું નથી ગમતું, વિચારવું નથી ગમતું. બધી જ વૃત્તિઓ ભગવાનમાં એણે જોઈન્ટ કરી દીધી છે. એને ખેંચીને લાવવી નથી પડતી, ઓટોમેટિક રહે છે. ગોપીઓને કેમ અખંડ ભગવાનમાં વૃત્તિ રહેતી હતી, એને ક્યાં બેસીને ધ્યાન કરવું પડતું હતું. એ કામ કરે બધું, પણ એનું અખંડ મન ભગવાનમાં રહેતું. ખુલ્લી આંખી અને અખંડ દેખાતા હતા કનૈયો. અખંડ ભગવાન એને ખુલ્લી આંખે દેખાતા હતા. એવી વાતો છે આવો. ભક્તિ આપણે સ્નેહ ગીતા ગ્રંથે આપણે આ લાઈવ કથામાં સંભળાઈ ગયો. હરિબળ ગીતા ગ્રંથ સંભળાણો. નિષ્કુળાન કાવ્ય અંતર્ગત આ ગ્રંથોની કથા આપણે હમણાંથી ચાલે છે ને. પુરુષોત્તમ પ્રકાશ, સ્નેહ ગીતા ને હરિબળ ગીતા 3 ગ્રંથ પૂરા થઈ ગયા. 4થો ગ્રંથ સાર સિદ્ધિ ચાલે છે. 5મો ગ્રંથ ભક્તિનિધિ ગ્રંથની કથા આપણા અમદાવાદમાં દર વર્ષે સત્સંગ પર્વની 7 દિવસની કથા થાય એમાં શરૂ કર્યો છે. એટલે એ હજી આવતા સત્સંગ પર્વની અંદર અધૂરો છે, એ પૂરો કરવામાં આવશે. આ રીતે નિષ્કુળાનંદ સ્વામીના એક ગ્રંથોમાં ઊંડા ઉતરવાથી આપણને એક જ એમાંથી સાર મળે છે કે ભગવાનમાં વૃત્તિ રાખીને આ કરવાનું છે. કરીને ભગવાનમાં મનને જોડવાનું છે. સ્નેહ ગીતામાં એ જ, હરિબળ ગીતામાં બળ ભગવાનનું રાખો. પોઈન્ટ ઈ હોય પણ બળ ભગવાનનું રાખવા વિશે કીધું. એક ગ્રંથો, અણમોલ ગ્રંથો આપ્યા છે હો સ્વામીએ. સ્વામી કે બીજું ભૂલે પણ એને ભાવતું નથી. લ્યો કોને? તીવ્ર વૈરાગ્ય લાગ્યો છે ને એને. જગત સુખ જોયામાંય નથી આવતું, અને ભગવાનની મૂર્તિ વિના બીજું ભૂલે પણ ભાવતુંય નથી. ભગવાન વિના એને બીજું કાંઈ ભાવતું જ નથી, બીજી વાત જ કરવી ગમતી નથી. એક જ ધારી વૃત્તિ, બસ ભગવાનમાં જ લાગી ગઈ છે. આવી નિષ્કુળાનંદ સ્વામીએ અદ્ભુત વાતો લખી છે. આપણે પણ આજની કથાના માધ્યમથી પ્રભુને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આવી સ્થિતિ અમને પણ દેજો. શિવલાલભાઈની વાત કરી તો શિવલાલભાઈના જેવી અમને પણ મહારાજ ભક્તિ દેજો.
જીવલાલભાઈની વૃત્તિ ભગવાનમાં લાગેલી જ રહેતી હતી ને, સંસારના સુખમાં ક્યાંય એની વૃત્તિ નહોતી. એમ અમારી વૃત્તિ પણ મહારાજ તમારી મૂર્તિમાં હાજરે એવી અમને ક્યાંક લટક શીખવાડી દેજો કે બસ સર્વ ક્રિયામાં તમારા મય રહેવાય. આપણે એમ તો ભક્તિ કરીએ જ છીએ, ભગવાનને સંભાળીએ છીએ, પણ આમાં આવે છે એ પ્રમાણેનું તો આપણામાં નહીં ને. એટલે આપણે ભગવાનને કહીએ કે થોડું થોડું સુખ આવે તોય કેવી મજા આવતી હોય ભગવાનની ભક્તિ કરવામાં. તો ભગવાનનું અખંડ સુખ આવતું હોય તો બીજું કાંઈ ગમે ક્યાંથી? પછી આ નિષ્કુળાનંદ સ્વામીને એના વૈરાગવાળાને ક્યાંથી જગતની માયાના સુખો અને એ બધું સંભાળવું, જોવું, બોલવું ક્યાંથી ગમે? એને અખંડ સુખ આવવા માંડ્યું છે. એટલે આપણને એ નથી આવતું એટલે પછી આપણે આ ગોતવું પડે છે આ જગતમાંથી. અહીંથી સુખ લઈ લો, અહીંથી લઈ લો. એટલે આપણે બધેથી જગતમાંથી લઈએ છીએ, એને ભગવાનમાંથી અખંડ આવે છે. આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ અમે તમારા છીએ હો, અમારે તમને જ પામવું છે. તો મહારાજ અમારી વૃત્તિને પણ તમારા સ્વરૂપમાં જોડી દેજો, અખંડ તમારામાં વૃત્તિ લાગેલી રહે એવી અમને ભક્તિ દેજો. આટલી પ્રાર્થના સાથે આજની કથાને આપણે વિરામ આપીએ છીએ. ઇતિ શ્રી કડવું 13મું અહીંયા પૂર્ણ થયું. આ સાથે આજની કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.